નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 ભારતનો વારસો જેની સમજ મેળવીશું. આગળ આપણે 1 થી 3 ભાગમાં ઘણી સમજ મેળવી ચૂક્યા છીએ. આગળના ભાગમાં આપણે વૈવિધ્યસભર વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના મેળાઓ વિશે જોઈ ગયા. તો એ આગળ શરૂ કરતાં પહેલાં ભારતની સંસ્કૃતિ વિશે થોડીક માહિતીનો આપણે રિવિઝન કરી લઈએ. તો સાંસ્કૃતિક વારસાનો અર્થ અને ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ સર્જ્યું કે મેળવ્યું તે સાંસ્કૃતિક વારસો કહેવાય. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર વગેરેની મહત્ત્વની શોધોને પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા લગભગ 5000 વર્ષ જૂની છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. આ બધું આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. તેમના વિશેની માહિતી પણ તમે મેળવી છે. હવે આ ભાગમાં આપણે ભારત ભૂમિ અને તેના લોકો વિશેની માહિતી મેળવીશું કે ભારતમાં આવી જાત જાતની પ્રજાઓ આવીને વસી હતી. તો એના વિશેની માહિતી હવે આપણે આ ભાગમાં જોઈશું. તો જોઈએ, આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. એટલે આદિમાનવ ખાસ ભારતમાં પૂર્વ દક્ષિણ આફ્રિકામાં આદિમાનવ અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે આદિમાનવો જોવા મળ્યા, ભારત અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં. અને ભારતનો આપણો જે ભાતીગળ વારસો છે એમાં એ વારસાની સમૃદ્ધિને કારણે, એનું આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ પણ ભારત તરફ આકર્ષાઈ હતી અને અનેક જાતિઓ અહીં આવી હતી. અને એટલે ભારત ભૂમિમાં લગભગ બધી જ જાતિના લોકો આપણે જોઈ શકીએ છીએ. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. એટલે હવે એમ કે પહેલાં તો એવું માનવામાં આવતું કે દ્રવિડ પ્રજા પ્રાચીનતમ પ્રજા છે, કે જે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જે મળ્યા એના દ્વારા આપણને દ્રવિડ પ્રજાની જાણકારી મળી હતી. તો એ પ્રજાને પ્રાચીન પ્રજા તરીકે ગણવામાં આવતી હતી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ જે હતા અને ભાષાશાસ્ત્રીઓ હતા એમણે જે શોધખોળ કરી અને એ શોધખોળ દ્વારા જાણવા મળ્યું કે દ્રવિડો સિવાય બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ હતી જે અહીં રહેતી હતી. તો હવે એ પ્રજાઓ વિશે પણ આપણે માહિતી મેળવીએ. તો પ્રાચીન પ્રજા તરીકે નેગ્રીટો એટલે કે હબસી પ્રજાને જોવામાં આવે છે. આપણે નેગ્રીટો વિશેની માહિતી મેળવીએ.
નેગ્રીટો અથવા નિગ્રો જાતિ એટલે કે હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. એટલે પહેલાં દ્રવિડોને માનવામાં આવતા હતા, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓએ જે શોધખોળ કરી તો એના આધારે ત્યાર પછી નેગ્રીટો એટલે કે હબસી પ્રજાને સૌથી પ્રાચીન નિવાસીઓ માનવામાં આવ્યા છે. એટલે ભારતની સૌથી પ્રાચીન પ્રજા આ હબસીઓને ગણવામાં આવી છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. એટલે આફ્રિકામાંથી એ લોકો બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવ્યા હતા. તેઓ કેવા હતા? તો તેમનો વર્ણે શ્યામ હતા, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. આવા નેગ્રીટો એ ભારતની સૌથી પ્રાચીન પ્રજા ગણવામાં આવે છે. હવે દ્રવિડ લોકો વિશેની માહિતી જોઈએ તો દ્રવિડ મૂળ ભારતના હતા. તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. તેઓએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી. પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. તેઓ માતૃમૂલક એટલે માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓની આકાશી ગ્રહો, હોળી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી હતી. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. એટલે આર્યો આવ્યા પછી આ દ્રવિડ લોકો દક્ષિણ ભારતમાં રહેવા લાગ્યા. એટલે દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. એટલે હાલમાં આ બધા લોકો દક્ષિણ ભારતમાં આપણે જોઈ શકીએ છીએ. એ લોકો પહેલાં ઉત્તર ભારતમાં હતા, પણ આર્યો ઉત્તર ભારતમાં આવ્યા એટલે ત્યાર પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં આવી ગયા અને ત્યાં આપણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષા બોલતા જે લોકો જોઈએ છીએ એ બધા દ્રવિડ કુળના છે એવું માનવામાં આવે છે. અને આ દ્રવિડોએ જ માતા રૂપે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી. અને એ સમજને આપણી સંસ્કૃતિએ આજ સુધી પણ આર્યોએ પણ એને સ્વીકારી અને આપણી સંસ્કૃતિના દેવો તરીકે એની પુનઃસ્થાપના કરવામાં આવી. અને આંતરરાષ્ટ્રીય લગ્ન સંબંધો પણ આ દ્રવિડોના સમયમાં વિકાસ પામ્યા હતા. તો આવી રીતે સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ હતી. એટલે આવી રીતે દ્રવિડો જે હતા એ પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. એટલે જે એ લોકો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષા બોલતા હતા, તો જે શરૂઆતનું તમિલ સાહિત્ય છે એમાં ઉર્મિની અભિવ્યક્તિ વધારે કરવામાં આવી છે. એટલે એવું લાગે છે કે દ્રવિડો આ રીતે ઉર્મિની અભિવ્યક્તિવાળા લોકો હતા. આગળ જોઈએ પ્રાચીન પ્રજા તરીકે મોંગોલોઇડ એટલે કે કિરાત પ્રજાનો પરિચય. તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. એટલે આ જે મોંગોલોઇડ પ્રજા છે એ સૌથી પહેલાં ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી હતી. એટલે ચીનમાંથી એ લોકોએ અહીંયા પ્રવેશ મેળવ્યો હતો અને તેઓ ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ આ બધી જગ્યાએ રહેતા હતા. અને જેમ જેમ સમય પસાર થઈ ગયો તેમ તેમનું ભારતીયકરણ થઈ ગયું. એટલે ભારતમાં જે એ લોકો રહેવા લાગ્યા. હવે દેખાવે કેવા હતા? તો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ હતી. એટલે શરીરથી એ લોકો કેવી રીતે બીજા લોકોથી જુદા પડતા હતા, તો આ બધી એમની જે ખાસિયતો છે કે પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક, આ બધાને કારણે એ બીજા લોકોથી જુદા પડતા હતા. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા. આ પણ ખાસ યાદ રાખવાનું છે કે પીળા વર્ણના હોવાથી કિરાત તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. આ જે આગળ પણ મેં તમને કહ્યું છે કે આ જેટલું પીળા કલરથી હાઇલાઇટ કરવામાં આવ્યું છે એ બધું તમને હેતુલક્ષી પ્રશ્નોમાં કામ આવી શકે છે. એટલે એના તરફ થોડું વધારે ધ્યાન આપશો. હવે આપણે જોઈએ પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાનો પરિચય. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. શ્યામ રંગ,
લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી, જે તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા, એટલે એમને નિષાદ નામથી ઓળખવામાં આવતા હતા. ભારતની કોલ અને મુંડા છાતીમાં અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના મોટા લક્ષણો જોવા મળે છે. તો આ છે કોલ, મુંડા અને ખાસી પ્રજા, અને એની અંદર આ બધી જે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ જાતિના જે લક્ષણો છે એ લક્ષણો આ બધી જાતિમાં જોવા મળે છે, કે જે શ્યામ રંગ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ બધી શારીરિક વિશેષતાઓ આ કોલ, મુંડા અને ખાસી પ્રજા જે છે અને નિકોબાર બ્રહ્મદેશની જે જાતિઓ છે એ પ્રજાની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આગળ જોઈએ. માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા. એટલે કયા કયા કાર્ય કરતા હતા? તો માટીના વાસણો બનાવવાના, ખેતીકામ કરવાના, સુતરાઉ કાપડનું વણાટકામ કરવાને, આ બધા કૌશલ્ય એટલે આ બધી કલા કૌશલ્ય એમની પાસે હતું, આ બધી આવડતો તેમની પાસે હતી. સાથે સાથે તેઓ કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા, અને એને કારણે આ ભારતની જે સંસ્કૃતિ છે અને સભ્યતા છે એના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ ગણવામાં આવે છે. તો આ પ્રજાએ ભારતની સંસ્કૃતિને, સભ્યતાને ઘણી રીતે મદદરૂપ થઈ છે. અને ભારતમાં આવેલા જે આર્યો છે એને નિષાદ કહેતા, અને એનું કારણ છે કે ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. જે ભીલ લોકો હોય એ પ્રજા માટે આ નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો, અને એટલે ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા, કે કારણ કે આ લોકો ભીલ પ્રકારના હતા. આગળ જોઈએ. તો પ્રાચીન પ્રજા તરીકે આર્યો એટલે કે નોર્ડિક પ્રજાનો પરિચય. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. એટલે એમણે ભારતની જે બીજી અન્ય પ્રજાઓ હતી એ બધાની જે સંસ્કૃતિના સારા સારા તત્વો હતા એ બધા સ્વીકારીને એનું સમન્વય કરવું એટલે બધાને ભેગું કરવું, એ સમન્વય કરીને એક નવી સંસ્કૃતિનું સર્જન આર્યોએ કર્યું હતું. અને અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. એટલે સમકાલીન એટલે તેમના સમયની જે પ્રજાઓ, બીજી બધી પ્રજાઓ હતી કે જેના વિશેની માહિતી આપણે આગળ જોઈ ગયા, તો એ સમકાલીન પ્રજાઓ એની જે હતી એના કરતાં આર્યો જે છે એ વધારે વિકસિત હતા એવું માનવામાં આવે છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. એટલે પ્રકૃતિ પ્રેમી હતા, એટલે આ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ એ બધાની પૂજા આરાધના, સ્તુતિ પણ એ લોકો કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. એટલે એના મંત્રો, એના શ્લોકો એમણે એની રચના કરી હતી, કે જે આ પ્રકૃતિના તત્વો છે જેની એ પૂજા કરતા હતા એની સ્તુતિઓ રચવાનું કાર્ય આર્યો દ્વારા કરવામાં આવ્યું હતું. સમય જતાં તેમાંથી યજ્ઞ, યાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. એટલે આ સ્તુતિઓ રચાઈ એના દ્વારા જેમ જેમ સમય પસાર થયો તો યજ્ઞાદિ એટલે યજ્ઞને આવી બધી જે ધાર્મિક ક્રિયાઓ શરૂ થઈ એમાં આ બધી સ્તુતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. એટલે જ્યાં વધારે આર્યો રહેતા હતા એ પ્રદેશને આર્યવર્ત એવું નામ આપવામાં આવ્યું હતું. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી તે પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું. એટલે શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા અને ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી તે પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું. કે જે આપણે જોઈએ છે પાકિસ્તાન બાજુ આવે એ વાયવ્ય ભારત, તો એ પાકિસ્તાન બાજુની ત્યાં 7 નદીઓ છે અને એ નદીઓનો જે પ્રદેશ છે ત્યાં સપ્તસિંધુ કહેવામાં આવે છે. અને એ સપ્તસિંધુ જે પ્રદેશ છે ત્યાં આર્યો શરૂઆતમાં રહેતા હતા. અને આ જે આર્યો છે એ આર્યો બીજી પ્રજાઓ કરતાં વધારે વિકસિત હતા.
અને બીજું શું કે આ પ્રાચીન સમયમાં જે આર્ય વસ્તી ભારતમાં આવી અને એ જે રહી તો એમાં આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. તો આર્ય પ્રજા જ્યાં રહેતી હતી ત્યાં આર્ય રાજા હતા ભરત, અને એની ભરત એ જાતિ એટલે કે એનો ભરતવંશ હતો. એ ભરત કુળના નામ પરથી આપણા દેશને ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત એવા નામ આપવામાં આવ્યા, કે એવા બધા નામથી આપણો જે દેશ છે એ ઓળખાવા લાગ્યો હતો. તો હવે આપણે પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાનો પરિચય મેળવીએ, કે આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી, અને આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. એટલે આ જે ત્રણ જાતિ છે, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ ત્રણેય જાતિઓના લક્ષણો સરખા હતા. એટલે શારીરિક લક્ષણ એટલે શરીરમાં એ લોકો સરખા દેખાતા હતા. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ પ્રજાના જે અંશો છે એટલે એમનો જે શારીરિક બાંધો છે એ બધું આપણે એવા લોકો આપણે ગુજરાત રાજ્યમાં, સૌરાષ્ટ્રમાં, મહારાષ્ટ્રમાં, બંગાળ અને ઓરિસ્સાના રાજ્યોમાં આપણે આ પ્રજાના અંશો એટલે એના જે વારસદારો છે એને આપણે આ રાજ્યોમાં જોઈ શકીએ છીએ. એટલે આ બધી જે પ્રજા છે એ એક સરખું શારીરિક લક્ષણ ધરાવતી હતી. એટલે એ લોકોના ભૌતિક ગુણો એક સરખા હતા. તો પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? એટલે આ બધી જે પ્રજાઓ આવી, જે જાત જાતની પ્રજાઓ વિશે આપણે માહિતી મેળવી, કે જેમાં નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ લોકો, મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આર્યો. તો આ બધી જે પ્રજાઓ વિશેની આપણે માહિતી મેળવી, તો આ જે પ્રાચીન ભારતમાં આવેલી જે પ્રજાઓ હતી એનું ભારતીયકરણ કેવી રીતે થયું એ જોઈએ. તો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. એટલે આ બધી જે વિવિધ પ્રજાઓ હતી એ પ્રજાઓની સંસ્કૃતિના જે વિશિષ્ટ એટલે સારા જે લક્ષણો હતા, તત્વો હતા, એ બધા સ્વીકારીને એક સમન્વય, આગળ જોઈએ કે આપણે કે સમન્વય એટલે ભેગું કરવું, તો સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. એટલે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ભારતમાં આવીને આ જેટલી પ્રજાઓ વસી હતી એ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા, એટલે એવું નહીં કે એ લોકો એક જ જાતિના લોકો સાથે લગ્ન કરે, પણ બીજી જાતિના પણ લોકો સાથે પણ એ લોકો લગ્ન કરતા. તો આવી રીતે એ લોકોની અંદરો અંદર લગ્ન સંબંધો બંધાયા. એને કારણે પ્રજાઓનું સંમિશ્રણ થયું. એટલે એક કુળનો વ્યક્તિ બીજા કુળના વ્યક્તિ સાથે આવી રીતે લગ્ન કરે, અને એને કારણે એના લગ્ન દ્વારા એક કન્યા અને એક પુરુષના દ્વારા જે પછી એનું સંતાન થાય છે એમાં બંને કુળનું મિશ્રણ થાય, તો એના દ્વારા એક નવી પ્રજા ઉદ્ભવે. તો આવી રીતે આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો બંધાયા. એને કારણે પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. એટલે આવી રીતે લોકો સાથે રહેવા લાગ્યા. એટલે એમની જે એક અલગ પ્રકારની વિશિષ્ટ રહેણીકરણી ઉદ્ભવી. એ લોકો અનેક ભાષાઓ, જુદી જુદી ભાષાઓ શીખતા થયા. એ લોકોના વિચારો પણ જુદા જુદા થયા, અને ધાર્મિક માન્યતાઓ પણ જે જુદી જુદી હતી એ બધી વસ્તુ હવે જેમ જેમ એ લોકો હળતા ગયા, મળતા ગયા, તેમ એ બધાનો સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. એટલે શરૂઆતથી જ આપણા દેશમાં આવી રીતે સમન્વયકારી સંસ્કૃતિ એટલે આવી રીતે બધું ભેગું કરવાની આપણી એક સંસ્કૃતિ હતી, કે જેમાં બધી જ વસ્તુ ધીમે ધીમે ભેગી થતી ગઈ. આટલી જાતની પ્રજાઓ આપણા દેશમાં આવી, તો આ જાતની પ્રજાઓનું જે પણ લક્ષણો હતા, જે પણ ધાર્મિક માન્યતાઓ હતી, જે પણ વિચારો હતા, જે પરંપરાઓ હતી, રીત રિવાજો હતા, એ બધી વસ્તુ ધીમે ધીમે ભેગી થતી ગઈ, અને શરૂઆતથી જ આવી એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ આપણા દેશમાં થતું ગયું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. એટલે આપણો ભારતનો જે વારસો છે એ ભવ્ય અને સમૃદ્ધ છે, કે આવી સમન્વયકારી સંસ્કૃતિ તેને મળી છે, અને ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો.
આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, એટલે કે તેમનું ભારતીયકરણ થયું. એટલે આ બધી પ્રજા એકબીજામાં એટલી બધી ભળી ગઈ કે એમણે એવું નહીં કે એક જ પ્રજા તરીકે પોતાનું અસ્તિત્વ રાખ્યું, એવું નહીં, પણ તેમનું પછી ભારતીયકરણ થયું. એટલે આખા પછી બધા ભેગા થઈને એક દેશનું જે નામ છે એ નામ એ પ્રજાને આપવામાં આવ્યું. એટલે આવી રીતે આ આખી જે બધી સંસ્કૃતિ હતી અને એના જે આવા જુદા જુદા જે ભારતમાં આવીને વસેલી જે પ્રજા હતી એ બધી પ્રજાઓનું આવી રીતે ભારતીયકરણ થયું હતું. તો આ રીતે એમના જે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ હતી એના સંમિશ્રણથી ભારતનો આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બની શક્યો. તો આગળ જોઈએ હવે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય કેટલીક ફરજો. તો આપણો ભારતનો જે વારસો છે એ ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણી, નયનરમ્ય અને આકર્ષક બનાવી છે. અને એટલા માટે ભારતને આકર્ષક બનાવ્યું અને ભારતને ગૌરવ અપાવ્યું. તો આ આપણો જે ભવ્ય વારસો છે એ વારસાને આપણે સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત અને ગૌરવભર્યું અને અગ્રીમ સ્થાન પણ પ્રાપ્ત કર્યું. તો તેને સાચવવા માટે આપણા ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ બને છે. તો આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્યો જે છે તેનું મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળો છે તેને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં કેટલીક ફરજો જણાવવામાં આવી છે. એ જોઈએ તો આપણા બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 51 આપણા ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એ કઈ કઈ ફરજો છે તો નીચે જોઈ શકીએ છીએ. તો આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી. એટલે આપણી જે સંસ્કૃતિ છે એનો સમૃદ્ધ વારસો છે એની જાળવણી કરવાની. ત્યાર પછી દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી. એટલે માત્ર દેશના માણસો જ નહીં કે દેશની વસ્તી જ નહીં, પણ જંગલો, તળાવો, નદીઓ, સરોવરો, વન્ય પશુ પક્ષીઓ, આ બધું જે આપણું આપણો જે પ્રાકૃતિક વારસો છે તેનું પણ આપણે સંવર્ધન કરવાનું છે. એટલે એમાં વધારો કરવાનો છે અને બધા જીવો પ્રત્યે દયા દાખવવાની છે. એ આપણી મૂળભૂત ફરજમાં આવે છે. ત્યારબાદ દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું. એટલે દેશની જે પણ જાહેર મિલકત છે જે આપણા સાંસ્કૃતિક કે પ્રાકૃતિક વારસામાં આવે છે દેશની જાહેર મિલકત કહેવાય, તો એનું રક્ષણ કરવું એ પણ આપણી ફરજ છે. તો હિંસાનો ત્યાગ કરવો. એટલે હિંસાનો ત્યાગ કરવો એટલે પશુઓ પક્ષીઓને મારવા નહીં, તો આ વન્ય પશુ પક્ષીઓને મારવાની પર મનાઈ પણ એમાં મૂકવામાં આવી છે કે હિંસાનો ત્યાગ કરવો એ પણ આપણી આ સાંસ્કૃતિક વારસાના જતન માટેની એક ફરજ છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. એટલે આપણા જે પ્રાચીન સ્મારકો છે કે જેના વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ કે શિલાલેખો, સ્તૂપો, તો મંદિરો, ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવતા, મહત્ત્વ ધરાવતા જે સ્થળો છે એ બધા સ્થળોએ કે જ્યાં આપણે ફરવા માટે જતા હોઈએ છીએ તો એને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેનું જતન કરવું એટલે એને સાચવવું એ આપણા સૌની ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. એટલે આપણા જે ભૂમિ દ્રશ્યો છે એટલે આપણે ભૂમિ દ્રશ્યોમાં પણ જોઈ ગયા કે હિમાલય છે, તો આવી રીતે આ ભૂમિ દ્રશ્યોની જે શુદ્ધતા છે, પવિત્રતા છે અને એની સુંદરતા છે એને જાળવવું, એને બધાએ સાથે મળીને એની જાળવણી કરવાની છે, કારણ કે એ પણ આપણી નૈતિક ફરજમાં આવે છે. તો આવી રીતે આપણા ભારતીય વારસાનું જતન અને સંરક્ષણ એ આપણી મૂળભૂત ફરજ ગણાય છે. તો આમ આપણો જે ભવ્ય વારસો છે એ વારસાનું ઘડતર
અને ક્રમિક વિકાસ એ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે અને પ્રકૃતિ દ્વારા ભારતને જે અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલે આપણે જોઈ ગયા કે પ્રકૃતિ દ્વારા આપણે ઘણું બધું મેળવ્યું છે અને એટલે આ પ્રાકૃતિક જે વિશિષ્ટતાઓ છે આપણી, એ વિશિષ્ટતાઓ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની એક અણમોલ તક પૂરી પાડે છે કે એ પ્રાકૃતિક વિશિષ્ટતાઓને કારણે આપણા દેશનો દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ શક્યો છે અને એટલે ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા તેના વિકાસનું પરિણામ છે. એટલે આપણે આટલો બધો દરેક ક્ષેત્રમાં વિકાસ જે કરી શક્યા છીએ, કે આર્થિક ક્ષેત્રમાં જોઈએ, રાજકીય ક્ષેત્રમાં જોઈએ કે સામાજિક ક્ષેત્રમાં કે સાંસ્કૃતિક ક્ષેત્રમાં જોઈએ, તો આ દરેક ક્ષેત્રમાં આપણે જો વિકાસ કર્યો છે તો એ શેના આધારે છે? તો ભારતનો આપણો આ જે અમૂલ્ય વારસો છે, તો એ વારસાને કારણે જ આપણે આ ભારતના લોકો આ સદીઓથી આપણો વિકાસ કરી શક્યા છીએ. એ આપણા વારસાનું જ પરિણામ છે. તો આપણા આ ભવ્ય વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ પણ આપણી સૌની નૈતિક ફરજમાં આવે છે. તો આપણે આજથી, આપણને જ્યારથી સમજ પડી છે ત્યારથી આપણા આ ભવ્ય એવા વારસાનું જતન અને સંરક્ષણ કરવા કટિબદ્ધ બનીએ. તો હવે અહીં આપણો આ પાઠ પ્રકરણ પૂર્ણ થાય છે અને હવે આજના આ ભાગનો જે સ્વાધ્યાય છે એ હું તમને આપું છું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ખાલી જગ્યા પૂરો છે. એમાં તમને ખાલી જગ્યાઓ આપી છે, વિકલ્પોમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે અને જોડકા જોડોમાં પણ તમને જોડકા આપવામાં આવ્યા છે. એમાં પ્રજા વિશેના જોડકા છે અને 2 પ્રશ્નોના ઉત્તર પણ તમને આપવામાં આવ્યા છે. તો આ પ્રશ્નોના ઉત્તર અને જે આખું સ્વાધ્યાય કાર્ય છે, એ આખું સ્વાધ્યાય કાર્ય તમારે મોઢે કરીને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ધન્યવાદ.